ઉત્તર ગુજરાત વિસ્તારમાં પીવાના અને સિંચાઈ માટેના પાણીની તંગી બાબતે લોકોના મનની વાત જાણવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી હિંમતનગર પહોંચ્યા હતા। ઉત્તર ગુજરાત વિસ્તારમાં પીવાના અને સિંચાઈ માટેના પાણીની તંગી બાબતે લોકોની મનથી વાત જાણવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેમણે હિંમતનગરની મુલાકાત લીધી હતી। હિંમતનગરમાં આવી તેમણે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને અહીંની માહિતી મેળવી હતી। નોંધનીય છે કે અમદાવાદ ફી ના ભરી શકે તેના કારણે એક મહિલાના સંતાનો સાથે સાબરમતીમાં પડી આત્મહત્યાની કરેલી ઘટનાને તેમણે દુઃખદ ગણાવી હતી અને ભાજપ સરકારની અણગત શિક્ષણ નીતિના બદલાવ જરૂરી હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસ દેશમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લઈ આવી, જેના દ્વારા સામાન્ય માણસને શિક્ષણ માટે સારી રીતે ભણી શકે, એના માતા પિતા પર બોજ પડે નહીં અને એનું વિદ્યાર્થીઓનું બાળકોનું ભવિષ્ય સારું થાય અને આ દેશને પણ સક્ષમ યુવાનો મળે, નેતૃત્વ મળે, ભવિષ્ય મળે। ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઘડત નીતિઓના કારણે આજે શિક્ષણ એક વ્યાપાર બની ગયું છે અને સામાન્ય વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકોને માટે લગ્નની આવકના 30% જેટલી રકમ શિક્ષણ પાછળ જતી રહે છે। ત્યારે આ જે બનાવ બન્યો છે કમનસીબ છે। ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે શિક્ષણ બાબતમાં સૌને આવરી લઈને યોગ્ય નીતિ ઘડી સામાન્ય વર્ગના લોકોને માટેનું શિક્ષણ મોંઘું ન પડે અને બધાને મળી રહે એવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ। દીપકસિંહ રાઠોડ, એસ9 ન્યૂઝ, હિંમતનગર।